દંતેશ્વરના જલપતનગરમાં એક જ મકાનને ચોરો નિશાના પર લે છે। આ મકાન કે જ્યાં છેલ્લા 2 મહિનામાં ચોથી વખત ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। જલપતનગરમાં રહેતા સિનિયર સિટીઝનને ત્યાં ચોથી વખત ચોરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો। અજાણ્યા શખ્સોએ મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। દંતેશ્વરના આ જલપતનગરનો બનાવ છે કે જ્યાં છેલ્લા 2 મહિનાથી તસ્કરો આ જ મકાનને નિશાના પર લે છે, જેના કારણે અન્ય રહીશોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। સિનિયર સિટીઝનનું આ મકાન છે અને જેને તસ્કરો નિશાના પર લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરે છે। સતત ચોથી વખત આ 2 મહિનાની અંદર અજાણ્યા તસ્કરોએ મકાનમાં ઘૂસી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો। जनपद नगर 5 में दंतेश्वर में रहीए छे અને એક દિવસ પહેલા જ ચોરીનો બનાવ બન્યો છે। કમ્પ્લેન આપી અને આજે 12:15 જ થયા હતા। કૂતરાઓ ભસવાનો અવાજ આવ્યો અને અમે લોકો બહાર આગળની તરફ જોતા હતા તો અમારી પાછળની તરફ અમારી જાળી ફરી જ્યાં પહેલા દિવસે કાપી હતી ત્યાં જ ફરી થયું। અમારા ઘરને અવારનવાર આ 1 મહિનામાં 5મી વાર ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે। મમ્મી પપ્પા બેવ સિનિયર સિટીઝન છે અને એમની સાથે મારા એક સિસ્ટર રહે છે। તો અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે, પણ છતાં ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી હજુ સુધી। આજે પણ અમે કોલ કર્યો ત્યારે પણ કોઈ રિસ્પોન્સ નતા આપતા। આખરે અમે કહ્યું કે હવે અમે ઉપર સુધી જઈશું ત્યારે આયા છે, પણ હજુ પીઆઈ નો કોઈ અતોપતો નથી। શું લાગે છે એક જ મકાનને વારે ઘડે ટાર્ગેટ કોઈની જાણભેદું છે, કોઈની દુશ્મની છે કે પછી ખબર નથી, પણ પોલીસની સહાય મળવી જરૂરી છે કારણ કે સિનિયર સિટીઝનને અને પોતે પોલીસ કર્મચારી છે છતાં જો એ નિશાય થઈ જાય તો પછી બીજા લોકોની તો શું પ્રોટેક્શન માટે તો પોલીસ સાથે કોઈ આશા રાખવી ના જ જોઈએ। એકદમ ચુસ્ત બંદોબસ્ત એટલે કે કડક પેટ્રોલિંગ થવી જોઈએ જેવી પહેલા થતી હતી। આટલા બધા ચોરીના બનાવ થાય છે, રોજે રોજ 10 થી 15 થાય છે, છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો એનો મતલબ શું થયો? જો જનતા સુરક્ષિત નથી તો તમે શું કામ રહો છો? ખાલી પગાર લેવા છો? ગાયત્રી પવાર।